પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર 15 આપણી આસપાસની હવા, જે તમારું ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છે. એની અંદર પહેલો જ પ્રશ્ન છે, હવાનું બંધારણ એટલે શું? હવા મિશ્રણ છે મિત્રો, બરાબર. હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78%, ઓક્સિજન વાયુ 21%, બાકીના 1%માં કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણીની વરાળ અને ધૂળના રજકણો, આર્ગોન તથા અન્ય વાયુઓ છે. પ્રશ્ન 2 એવું કહે છે કે વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી? આપણા પ્રાણીઓ માટે શ્વસન માટે ઓક્સિજન, વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. દહન માટે હવા જરૂરી છે સાબિત કરતો પ્રયોગ જણાવવાનો. સાધન સામગ્રી શું છે એની અંદર? તો સરખા કદની 2 નાની મીણબત્તીઓ લેવાની છે, ટેબલ લેવાનું અને કાચનો એક ગ્લાસ અથવા પ્યાલો. 2 સમાન કદની નાની મીણબત્તી ટેબલ પર ઊભી ગોઠવો, બંને મીણબત્તી સળગાવો, એક મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકો અને બીજી મીણબત્તીને છે એમ જ ખુલ્લી રહેવાયું. બંને મીણબત્તીનું તમે ધ્યાનથી અવલોકન કરશો તો તમને ખબર પડશે કે શું તમે મીણબત્તી સળગાવવાનું ચાલુ રાખે છે કે ઓલવાઈ જાય છે. તો અવલોકન તમને એવું સમજાવશે કે કાચના પ્યાલા વડે જે ઢાંકેલી મીણબત્તી છે, અંદર હવા આવે છે ત્યાં લગન સળગશે, પછી ધીમે ધીમે શું થઈ જાય છે, મીણબત્તી સળગતી ઓલવાઈ જાય. જ્યારે બીજી મીણબત્તી જે હવાની હાજરીમાં સળગે છે એ સળગતી રહે છે. આમ થવાનું કારણ માત્ર એટલું જ મિત્રો કે મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકવાથી જે હવામાં જેટલો ઓક્સિજન હોય ત્યાં સુધી મીણબત્તી સળગતી રહેશે, પછી ઓલવાઈ જાય. નિર્ણય એવું કહેવાનું કે હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે, એ આપણે સાબિત કરવાનું. હજી સુધી જો મિત્રો તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર ધોરણ 6 થી 12ના તમામ વિષયોના વિડીયો લેક્ચર, લાઈવ લેક્ચર, ટેસ્ટ સિરીઝ, ટેસ્ટ મટીરિયલ, આ ઉપરાંત સ્વાધ્યાયના સોલ્યુશન અને એકમ કસોટીના સોલ્યુશન આપેલા છે. આ ઉપરાંત તમે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું જો ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો તેના માટે આલ્ફા એકેડમી અહીં કાર્યરત છે, એનો સંપર્ક કરી શકો. ચોથો પ્રશ્ન એવું કે પાણીમાં હવા દ્રાવ્ય હોય છે અને તે કઈ રીતે દર્શાવો? હેતુ એવું કે પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે દર્શાવવું. સાધનો બીકર, ત્રિપાઈ, તારની જાળી, બર્નર, પદાર્થ, પાણી. બીકરમાં થોડું પાણી લેવાનું છે, તેને ધીમેથી ગરમ કરો. તમે જો અહીંયા ગરમ કરતું દર્શાવ્યું. પાણી ઉકળવા માંડે તે પહેલાં બીકરની અંદર સપાટીનું નિરીક્ષણ કરો. અવલોકન: બીકરના તળિયે હવાના નાના પરપટા જોવા મળશે. નિર્ણય: પાણીમાં હવા દ્રાવ્ય હોય છે. શા માટે કોટન વૂલનો ટુકડો પાણીમાં સંકોચાય છે? કોટન વૂલના ટુકડાના રેસાઓ વચ્ચે જગ્યા હોય જેમાં હવા ભરાયેલી હોય છે. જ્યારે રૂને પાણીમાં નાખીએ છીએ ત્યારે રૂમાં રહેલી હવા બહાર નીકળી જાય છે અને હવાના સ્થાને પાણી ભરાય છે. આથી રૂમમાં રહેલી હવા પુરાઈ જાય છે અને રૂમમાં પાણી ભરાવાથી પાણીમાં સંકોચાય. પ્રશ્ન 6 છે, પૃથ્વીની આજુબાજુ હવાના સ્તરને વાતાવરણ કહેવાય અથવા પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલા સ્તરને વાતાવરણ કહેવાય. લીલી વનસ્પતિ હવાના ખાલી જગ્યા તેના ખોરાક બનાવવા ઉપયોગ કરે છે કાર્બન ડાયોક્સાઇડ. હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી 5 પ્રવૃત્તિઓની યાદી કરો. તો કાગળની ફરકડી બનાવી અને તેને ફેરવવી, એની અંદર હવા હશે તો ફરકડી ફરશે. વેધર કોક દિશા દર્શાવે, હવાની હાજરીમાં દિશા દર્શાવે. પદાર્થનું સળગવું, પદાર્થ તો જ સળગે જો હવા એને ઓક્સિજન મળતો હોય તો. માટીના પાણીમાં પલાળતા પરપોટા થવા, પાણીને ગરમ કરતા હવાના પરપોટા નીકળવા. 9મું કહે છે, વનસ્પતિ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપલે માટે એકબીજાને મદદ કરે? લીલી વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં મુક્ત કરેલો ઓક્સિજન વાયુ પ્રાણીઓ શ્વસનમાં લે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે. પ્રાણીઓએ શ્વસનમાં મુક્ત કરેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીલી વનસ્પતિ પોતાના પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગ કરે. આ રીતે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એનું સમતોલન જાળવી રાખી વનસ્પતિ પ્રાણીઓ અને તેની અગત્યની ક્રિયાઓમાં એકબીજાને મદદરૂપ બને છે. તો આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હોય છે. ફરીવાર આવા નવા સોલ્યુશન સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.